હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં નાસ્તો કરવાની ઈચ્છા નહોતી થઈ, પણ લેસ જોઈ તો લેસ થોડી ખાઈ લીધી અને થોડીક વાર થઈ ત્યાં મમ્મીએ મગ બાફ્યા હતા. તો મેં કીધું લાવ મમ્મી હું જ મગ વઘારી દઉં. તો મેં ફટાફટ મગ વઘાર્યા અને મમ્મી ત્યાં સુધી રોટલીનો લોટ બાંધ્યો અને રોટલી કરતા હતા. તો મેં મમ્મીને બધી રોટલી સીજવાઈ અને અમે બે સાથે જમવા બેઠા થોડીક વારમાં. અને મગ ભાત અને રોટલી બનાવી હતી અમે જમવામાં. પણ મને આજ ભાત ખાવાની ઈચ્છા ના થઈ તો મેં બે રોટલી અને મગ જ લીધા હતા અને પછી થોડીક છાશ પણ પીધી હતી. અને થોડીક વાર થઈ ત્યાં કામ પતી ગયું અને અમે બંને ફ્રી બેઠા હતા. તો મમ્મીએ કીધું ચલ ને વૃંદા સિરિયલ જોઈએ. તો હું ને મમ્મી બે ફોનમાં સિરિયલ જોવા લાગ્યા અને નીચે આવ્યા ત્યાં થોડીક વારમાં મમ્મીએ કીધું કે વૃંદા દીવાબત્તી કરી નાખ પહેલા. તો અમે દીવાબત્તી કર્યા અને અમે જમવામાં ખાલી ભાખરી જ બનાવી હતી. કારણ કે પપ્પા નહોતા અને હું મમ્મી અને દાદા જ હતા. તો અમારે તો ભાખરી અથાણું ચાલે. તો મમ્મી ઈ જ બનાવી નાખ્યું અને પછી થોડીક વાર હું બિગ બોસ જોતી હતી. ત્યાં મમ્મીએ કીધું કે વૃંદા મંદિર જવાનું છે, મંદિરમાં આજે શરદ પૂનમનો રાસ છે. તો હું મમ્મી બંને મંદિરે ગયા. ત્યાં ધૂન હતી. આજે મંદિરમાંથી ગોટાની પ્રસાદી અને દૂધ પૌવા મળ્યા હતા. તો થોડા કી ખાધા અને પછી મમ્મીએ પણ કસાટા પૌવા બનાવ્યા હતા. તો અમે એ પણ ખાધા. કારણ કે આ તો પ્રસાદી હતી એટલે અમે બધાએ થોડી થોડી લીધી હતી. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.